हेलो दोस्तों, गुड मॉर्निंग एंड वेलकम બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. નમસ્તે એન્ડ જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, મારા વિડીયોને લાઇક કરજો, બાકી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી કરીને નવો વિડીયો જ્યારે હું અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. બાકી સવાર પડી ગઈ છે સરસ મજાની. અને મમ્મી શું બનાવો છો? આ જો આપણે કાલ ચણા એ પલાળ્યા હતા ને આજે છે ભાખરી બનાવે છે અહીંયા મમ્મી. ના જો અહીંયા ચા થાય છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. કેમ છે? तो भाई आयरी आपकी गुड मॉर्निंग शायरी. आज से बेहतर कुछ नहीं, क्योंकि कल कभी आता नहीं, आज कभी जाता नहीं. बराबर ने मम्मी? है ना? આ છે આપણા બળી ગયેલા ચણા, આપણી ભાખરી ને આ છે આપણું ચા દૂધ. મમ્મીને મજા આવી ગઈ છે મરચા ખાવાની. મને કચરમાં તીખું ભાવે ભાઈ. મરચા વગર નો હાલે ને એમ. મરચા વગર આથણું જોવે કાંઈ. આથણું હોય તો ભાખરી એક વહી જાય. આ પ્રકારના બેળા છે ને એ રીતના બતાવું છું તમને બધાને. તો એ ખાઈ લઉં છું. ડાળ્યો રહ્યો ને બહુ. કંઈક કારણ કે બોલવા જેવું કંઈ છે તો નહીં એટલે કંઈ બોલવા. આમાં છોકરો બહુ ડાળ્યો. જે હોય એ ખાઈ લે. હે? જે હોય એ ખાઈ લે. કેમેરામાં કે? હા, કેમેરામાં ડાયો ગયો. સસ્તી બહુ થાય. રાતે 10:30 આલુ પરોઠા મમ્મીને ઉઠાડીને બનાવી. લાડકું. શાક ભાખરી નથી ખાવા. આલુ પરોઠા ખાવા. લે. પછી બનાવી દીધા. બનાવી જ દીધા. એની મમ્મી ઘણી કાઢી કરી પણ ફૂલ જાને બટા ખાઈ લે ને બટા. હે ભાભી, ગુડ મોર્નિંગ ભાભી. એને રાતે ખાવા જોવે, એને ને પપ્પાને બેયને જોવે. ગઈકાલનો વિડીયો જોજો. નાસ્તો કરતા કરતા જગ્યા બદલી લીધી. પેલા હું સામે બેઠો હતો ત્યાંથી પછી અહીંયા આવ્યો સ્ક્રીન સામે. મજા આવે જોવાની. તમે જોઈ લેજો, આખો વિડીયો જોઈજો ને. આ છે ભાઈ આજનું વાતાવરણ. જો આજે જો પતંગ જગે છે. બાકી સુરત દાદા છે રોજની જેમ. આ જો હસ્તીના બધા રમકડા સ્ટોર રૂમમાં. ટેડી બી આ બહાર ખુરશી પડી છે, અહીં સાયકલ પડી છે, નાના નાના ઓદડો પડ્યો છે. અમારી વસ્તુ આમ જ પડી હોય સ્ટોર રૂમમાં છે ને. આવી રીતના જ બધી વસ્તુ પડી હોય. કેમ કે હસ્તી રમે તો પાણી પાઈ દઈએ આપણે તુલસી માને. ઘણી બધી માટી પડી છે હજી તો. આમાં પાણી છે, આમાંય પાણી છે. આ ખાલી છે કે આ ભરેલા? આ ખાલી થઈ ગયું છે. આ ખાલી થવા એવો છે. આ લઈ લેવી આપણે. આજે આ બાટલો. ગુડ મોર્નિંગ તુલસીમાં. લ્યો પાણી પી લ્યો તમે એક ગ્લાસ. એટલે આમાં જોઈએ આપણે નવું પાન શું કરે છે. બીજે ક્યાંયથી પાન ઉગે છે કે? ના ભાઈ ના, બીજે ક્યાંયથી પાન ઉગતું નથી. હા જો અહીંયા ઉગ્યું નવું પાન ઉગ્યું. નાગરવેલમાં પાન આવે છે, અહીંથી ડાળખી નીકળે છે. આ પણ આઘું રહી તો બતાવું ને. જો અહીં રહ્યો, અહીંથી ડાળખી નીકળે છે કે પાન આવે છે દેખાય? જો તમે પાણી પી લ્યો, ફટાફટ મોટા થઈ જાઓ. નવા પાંદડા પોપટી કલરના હોય. આ મોટું થઈ ગયું છે. આ તો જો અહીંયા કાણા પડી જાય છે. આ કેવું થઈ ગયું જો અહીંથી. આ ક્યાંનું થઈ જતું એ કંઈ ખબર નથી. આમાં પાંદડું કેવું ખુલ્યું? હા જો ભાઈ આ ખુલ્યું જો પાંદડું. આ જો પાંદડું ખુલી ગયું. આપણે કાલે બતાવતા હતા ને, આજે ખુલી ગયું. કાલે ખુલ્યું નહોતું, ખાલી પાંદડું બહાર આવ્યું હતું અને ખુલી ગયું આ પાંદડા. કયા પાંદડાની વાત કરો છો ખબર? આ પાંદડાની વાત કરું છું. જોઈએ આમ ખુલી ગયું. ગુડ મોર્નિંગ ધનવેલ, ગુડ મોર્નિંગ. જલ્દી જલ્દી મોટી થઈ જા. પાંદડું છે કે શું છે કંઈ ખબર નથી, પણ અહીંથી લગભગ પાંદડું કે ડાળખી નીકળે છે. અહીંયા જો એવું છે, પતલું પાંદડું હોય ને એવું લાગે છે. એકદમ સરસ મજાનો તડકો આવે છે. મસ્ત વાતાવરણ. ઘડીક વાર વિટામિન ડી લઈએ, બે શાંતિથી અહીંયા મસ્ત એન્જોય કરીએ. મસ્ત તડકો છે, મજા એવું છે. શિયાળામાં છે ને બહુ મજા આવે આવો તડકો લેવાની. મારા પર આ ચશ્મા સારા લાગે કે ન લાગે? હવે કેવા લાગે? હવે જોજો બરોબર. નંબરના છે, જોકે હવે મને ગમતા જ નથી પહેરવા. પેલા નાનો હતો ને તઈ એવું હતું કે હું ચશ્મા પહેરું એમ, પણ હવે ચશ્મા આવી ગયા છે ને એટલે રોજ પહેરવાનો હોય એટલે કંઈ ગમે નહીં. કેવા લાગે? ચશ્મા વગરના સારા લાગે?
મને એવું જ લાગે છે. મને ચશ્મા પહેરવા જ ન ગમે. આ તો દૂરની વસ્તુ દેખાય નહીં ને એટલે પહેરવા પડે. કેવડી મોટી માખી આવી મારા પગ ઉપર. નાયા નથી એટલે નાય નહીં ને એટલે આવું થાય. માખીઓ આવે મોટી મોટી. ઓહો હા, જો તો ખરી કેવી છે, લાલ લાલ આંખ ને કેવી ક્લીન દેખાય છે આમાં. જો તો કેમેરામાં એટલે ભાઈ શું છે પગમાં. ઓહો કેવી ગજબની માખી છે. આંખો જો ને એની કેવી છે કામ મસ્તીની લાલ. ફરી કેમ ગઈ ઓલી સાઈડ? લે 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 કેમેરામાં નથી આવતી. ઉડી જાય. બહુ વિટામિન ડી લઈ લીધો છે. હવે આપણે નીકળીએ. સ્કિન બળી જાય સૂર્યથી. અહીંયા ઓલું લગાડવું પડે, સન લોશન આવે એનું લગાડવાનું, એ લગાડવું પડે એટલે સ્કિન ડાર્ક ન થાય, નહીં તો ડાર્ક થઈ જાય, રાતી પડી જાય સૂર્યના લીધે. ગુડ મોર્નિંગ અસ્ત. ગુડ મોર્નિંગ. તો જાગી ગઈ બચ્ચા? શું જોવે છે? રીલ જોશો અત્યારમાં? અરે ચટણી. હે ઇડલી ખાશે? એ આ તો ચટણી છે, આ ઇડલી છે, આ પાણી છે. ઇડલી ખાઈ છે કાં? ઇડલી ખાશે ને? જો હમણાં ખાય છે. જો જો ખાધું ને, મજા આવે, ભાવે છે અસ્તુ ને. કાં અસ્તુ? ગુડ મોર્નિંગ અસ્તુ. ગુડ મોર્નિંગ. ક્યારે ઉઠી તું? હે એ અસ્તુ હાલ કરી દો. લે પાછું હતું બસ. મૂડમાં નથી અસ્તુ, મૂડમાં નથી. કોણ બોલે છે અસ્તુ? કૈલાસબા ઠીક ત્યાંથી બોલે છે. વોટર બેગ કહેવાય કા અસ્તુ? હા જા લેતી જા બૂટ. આ પિંક કલરના બૂટ મેચિંગ બધું પહેરી લીધું તે હસ્તી. હા પિંક કલરના બૂટ, પિંક કલરનો ડ્રેસ અને પિંક કલરનો રૂમાલ તો લો. તાર શેડા વાળો તો કાગડો લઈ જો. હા એવડો પિંક કલરનો કાગડો લઈ જો. ભૂકો છે ને ધાબે એટલે હાથ. બેન કેવા બેસી જા? બેન મસ્ત બેસી જા. એમ જ હોય એને પછી લખનો કરવાનો. હા એને કે પછી પાછું વાળું જોતી છે કોને ખબર. તને ભાવે છે હરગવાનું છે? હા ભાવે ને. હરગવાની કઢી વાળું શાક હોય ને તો ભાવે. શાક નો ભાવે. શાક જ બનાવવાનું છે. કઢી કાઢેલા બનાવવાનું. અને શાક બહુ ધાર વાળું છે જો. પણ આ વાગી ગયું છે મને. દેખાય? હા દેખાય તો ને અહીંયા હાથમાં વહી ગયું. બીતા શાક વાપરીએ. બધા શાક ક્યાંય ગયા કોને ખબર. એક તો તાર પપ્પા શેવડીને તોડીને. હાલે બધા હરખા બટેટાનું શાક ખાવા. અત્યારે શાળામાં હરખો ખાવાનો તો વાનો થાય. કેનો વા? વાહ હોય શરીરમાં. હરખવો તો સારો વાહ વાળાને. નરવો હાડકા માટે સારો. આવી રગું કાઢી નાખવાની હોય એ તો હાલે. હરખ હોય મોંઘો છે કેટલો? પેસ્ટનો 250. હા તું અત્યારે લઈ આવી? કાલ લાવી. 30 નો 250. 3 નો 250 છે. તો આપણે નવ હું તાર પપ્પા એમ કે નકરા રીંગણા બટેટા આ તેને ખાવું શાક. સારું શાક બનાવી એટલે તાજા સારું એનો એને ગમે છે એવું. તારા પપ્પાને હરખો બહુ ભાવે. જ્યારે આપણે એમ કહીએ ને શાક હરખો કરી તો કરી નાખવાનું. હા છે સારો મસ્ત છે હરખો. હા ભાઈ આપણું આજનું બપોરનું શાક છે, બનાવે છે મમ્મી. શું લઈને આવ્યા ભાભી તમે? આમાંથી આ રગું બધું કાઢી નાખીએ તો શાક પાછી નહીં રહે. હે આવી બધી રગું કાઢી નાખીએ પાછું શાક નહીં રહે. પાછો કાપી નાખવાનો તો ખબર પડે. જે એવી સ્કૂલે શું આપ્યું મમ્મા? જો કોણ આવ્યું? હા થેપલા ને ચણા આપ્યા છે. બીજું શું આપ્યું? ખરાબ છે. હે કેટલો બતાવી તો બાને. આમ તો જો કેટલી ખરાબ છે જીભ. ખરાબ ન થઈ જાય. એને પૂછો તો ખરી. તો ભાઈ બધાય જમવા આવી જજો. બહુ મસ્ત બનાવ્યું છે આજે જમવાનું. જો હરગવાનો શાક છે, મિક્સ બટેકા છે અને દાળ ભાત
એ તો મારા બહુ ફેવરેટ છે. અને આપણી બ્યુટીફુલ રોટલી અને આ જો ખાટી મીઠી છાશ. તો આવી જાઓ બધા જમવા, બહુ મજા આવી જાય આજ તો. 7:30 થઈ ગયા છે તો હવે હું એડિટ કરવા બેસી જઈશ. આજનો વ્લોગ બસ એટલો જ રાખશું. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. અને આ વિડીયોમાં આપણે રાખશું 20 લાઈકનો ટાર્ગેટ. આવતીકાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.